તમારા ઘરે ગેસ સિલિન્ડર તો હશે જ, અને કદાચ ગેસ સિલિન્ડર નહીં હોય તો તમે પીએનજીનો યુઝ કરતા હશો, પાઇપલાઇન ગેસનો યુઝ કરતા હશો. આ કિસ્સાઓમાં તમારે અમુક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને જો આ બાબતનું ધ્યાન તમે નહીં રાખો તો ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હવે આપણા ઘરે આપણા કિચનની અંદર પીએનજીથી જો આપણે ગેસ યુઝ કરતા હોય તો પણ જે છે એ ગેસની એક પાઇપ હોય છે. અધરવાઇઝ જો તમે એલપીજી સિલિન્ડર યુઝ કરતા હો તો એની અંદર પણ એક રબરની પાઇપ હોય છે. હવે આ રબરની પાઇપમાં આપણે એવું હોય છે કે વર્ષો સુધી આપણે વાપરે જ રાખીએ જ્યાં સુધી એ પાઇપ ન તૂટી જાય ત્યાં સુધી આપણે એનો વપરાશ કરતા હોઈએ છીએ. પરંતુ આ જે ગેસ સિલિન્ડર કે પછી પીએનજી સાથે જોડાયેલી જે ગેસની પાઇપ હોય છે, આ પાઇપની પણ એક્સપાયરી ડેટ હોય છે. જી હા, આ પાઇપની એક્સપાયરી ડેટ હોય છે. ભલે તમને એમ થાય કે એક્સપાયરી પતી ગઈ છે, મારી પાઇપ તો મસ્ત ચાલે છે, પણ જો એક્સપાયરી ડેટ હોવાનું રીઝન જે હોય છે કે એક પ્રોડક્ટ જે છે એ આટલા સમય સુધી એની પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ કરશે, અને એ એક્સપાયરી પતી જશે તો પછી તમારી માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. એટલા માટે તમારા ઘરે આજે તમે જાઓ તો તમારા ગેસ સિલિન્ડરની અંદર જે રબરની પાઇપ હોય એની એક્સપાયરી ડેટ ચેક કરજો. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમની જો ગાઈડલાઇન્સને આપણે માનીએ તો એમનું તો એવું કહેવું છે કે દર 2 વર્ષે રબર ટ્યુબ જે હોય છે એને ચેન્જ કરવી જોઈએ, અને જે સુરક્ષા હોસ હોય છે એને દર 5 વર્ષે ચેન્જ કરી દેવો જોઈએ. આ એચપીની ઓફિશિયલ વેબસાઇટમાં લખેલું છે. એટલા માટે તમારા ઘરે તમારી પીએનજી કે પછી ગેસની પાઇપલાઇનની અંદર જે પણ તમારી ટ્યુબ વાપરતા હોય એની એક્સપાયરી ચેક કરી લેજો. જો 2 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોય તો એને ચેન્જ કરી દેજો. બહુ મોંઘી નથી આવતી. 2 વર્ષે 100-200 રૂપિયાનો ખર્ચો આપણને પોસાઈ શકે છે, પરંતુ આપણી સુરક્ષા સાથે ચેડા ન થવા જોઈએ. હવે આ તો મેં રબર ટ્યુબની વાત કરી. હવે તમારું જે ગેસ સિલિન્ડર આવે છે, આ સિલિન્ડર ઉપર તમે જોયું હશે કે અમુક નંબર્સ લખેલા હોય, એટલે તમને યાર એવું થાય કે યાર આ શું એની એક્સપાયરી ડેટ હોય છે? સિલિન્ડર્સની એક્સપાયરી ડેટ નથી હોતી, પરંતુ એની ઉપર જે નંબર્સ લખેલા હોય છે ઇમ્પોર્ટન્ટ નંબર્સ હોય છે. તમારા ગેસ સિલિન્ડર ઉપર તમે ચેક કરજો, એક 4 આંકડા ને એની આગળ ABCD લખેલું હશે. આ ABCD શું કરે છે? અલગ અલગ ક્વાર્ટરને ડિફાઇન કરે છે. જે 12 મહિના હોય છે એ 12 મહિનાના ક્વાર્ટરને ડિફાઇન કરે છે, કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ABCD. અને એના પછી જે વર્ષ લખેલું હોય છે, વર્ષ એની ડ્યુ ટેસ્ટિંગ ડેટ જે છે એની માટે હોય છે. મતલબ કે માની લો કે તમારા જે સિલિન્ડર છે, ગેસનું સિલિન્ડર, એની ઉપર એ 2024 લખેલું છે, તો એ 2024ના સમયગાળા દરમિયાન આ જે સિલિન્ડર છે એ સિલિન્ડરનું ટેસ્ટિંગ થવાનું હોય. એ ચેક થાય કે ભાઈ આ સિલિન્ડર બરાબર કામ કરે છે કે નહીં, અને એની જે તમામ પ્રોસેસ છે એ કરવામાં આવે છે. અને એ એકવાર ટેસ્ટિંગ થઈ જાય એટલે વળી પાછું એ જે નંબર હોય છે એને એની ઉપર ફરીથી કલર કરી અને ફરી પાછી એની નવી જે ડ્યુ ટેસ્ટિંગ ડેટ હોય છે એ લખવામાં આવે છે. આ એક્સપાયરી ડેટ નથી હોતી. એનો મતલબ એવો નથી થતો કે આ જે નંબર લખેલો છે એના પછી આ સિલિન્ડર યુઝ ન કરી શકાય, પરંતુ દરેકની એક લાઈફ હોય છે. એટલા માટે થઈને કોઈ પણ સિલિન્ડર બને છે તો પેસો જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત, એના સિવાય જે BIS છે એના અંતર્ગત અમુક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે, અને એ સ્ટાન્ડર્ડ મુજબ દરેક સિલિન્ડરની એક લાઈફ સ્પાન હોય, અને આ લાઈફ સ્પાન પછી એનું ટેસ્ટિંગ કરવામાં આવે કે ખરેખર આ ઉપયોગમાં લેવા લાયક છે કે નહીં. તો દરેક જે સિલિન્ડર છે એના માટે થઈને એક લાઈફ સ્પેન નક્કી કરવામાં આવે અને ચેક કરવામાં આવે કે આ જે સિલિન્ડર છે એને ઉપયોગમાં લેવા લાયક છે કે નહીં. અને માની લો કે એ 2024 લખેલું છે, પહેલા ક્વાર્ટરમાં ચેક થઈ ગયું અને પછી લાગ્યું કે ઠીક છે, તો એના પછીની નેક્સ્ટ એની જે ડ્યુ ડેટ આવતી હશે એ એની પર ફરીથી લખવામાં આવશે. એટલા માટે તમારા ઘરે જો કોઈ આવું સિલિન્ડર હોય જેની ઉપર જૂની જે છે ડ્યુ ડેટ હોય, એક્સપાયરી નહીં કહું, આ ડ્યુ ડેટ છે, તો આ જૂની ડ્યુ ડેટ વાળું સિલિન્ડર હોય તો એને તમે રિપ્લેસ કરાવી લેજો, કારણ કે એની ઉપર એ નવી ડ્યુ ડેટ લાગવી જરૂરી છે. એટલા માટે તમારા ઘરે જઈને, તમારા કિચનમાં જઈને આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ખાસ ચેક કરી લેજો કે તમારી જે રબરની ટ્યુબ છે ગેસની, એ અને ગેસ સિલિન્ડરની જે ડ્યુ ડેટ છે બરાબર છે કે નહીં. બસ તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.